હેલો મિત્રો, આજે આપણે વાત કરશું ગૂગલ ડૂડલ વિશે. તો ગૂગલ વિશે તો આપ સૌ પરિચિત હશો, પરંતુ શું આપને ગૂગલ ડૂડલ વિશે ખ્યાલ છે? તો આજે આપણે વાત કરશું ગૂગલની જ પ્રોડક્ટ ડૂડલ વિશે. તો ડૂડલ એ ગૂગલની જ પ્રોડક્ટ છે અને તે ક્યારે દર્શાવવામાં આવે છે તો તે ગૂગલના હોમ પેજ ઉપર ગૂગલના પરમેનન્ટ લોગોની જગ્યાએ ટેમ્પરરી રૂપે ખાસ પ્રસંગોએ દેખાય છે. તથા ગૂગલનું ડૂડલ મહત્ત્વપૂર્ણ તહેવારો, ખાસ લોકો, ખાસ સિદ્ધિઓ અને રજાઓના સ્મરણ કરવા માટે રાખવામાં આવે છે. તો સૌપ્રથમ ગૂગલનું ડૂડલ ક્યારે રાખવામાં આવેલ હતું તો તેના વિશે વાત કરીએ. તો ગૂગલ દ્વારા બ્લેક રોક સિટી, નેવાડામાં લાંબા સમયથી ચાલતી વાર્ષિક બર્નિંગ મેન ઇવેન્ટ જે 1998માં શરૂ થઈ હતી, તેના ફેસ્ટિવલના સન્માનમાં સૌપ્રથમ ગૂગલનું ડૂડલ બનાવવામાં આવેલ હતું. તથા આ ત્યારે અસ્તિત્વમાં આવ્યું જ્યારે લેરી પેજ અને સર્ગેય બ્રિને, ગૂગલના સ્થાપકોએ બર્નિંગ મેન ફેસ્ટિવલમાં તેઓ ઓફિસની બહાર હોવાના સંદેશને પ્રતીક કરવા માટે તેમણે નક્કી કર્યું કે ગૂગલના સેકન્ડ લેટર ઓની પાછળ લાકડીની આકૃતિ દોરવાનું નક્કી કર્યું. તો નેવાડાના આ બર્નિંગ મેનની ઉજવણી શા માટે કરવામાં આવે છે? તો આ ઉજવણી તેમાં અનન્ય સાંસ્કૃતિક, કલાત્મક અને સાંપ્રદાયિક પાસાઓની સ્વીકૃતિ લાવવા માટે આ પ્રદેશમાં ઉજવવામાં આવે છે. તથા તેનું પ્રથમ માર્કેટિંગ તેના કર્મચારી સુઝાન વોજસિકીએ કર્યું. ત્યારબાદ ગૂગલ પર તેમણે એલિયન લેન્ડિંગ અને મુખ્ય રજાઓ માટે વધારાના કસ્ટમ એવા ગૂગલના ડૂડલ્સ બનાવ્યા. તો આજે આપણે વાત કરશું એવા જ એક ગૂગલ ડૂડલ વિશે, જે ગૂગલ દ્વારા 4 મે 2024 શનિવારના રોજ પ્રદર્શિત કરવામાં આવેલ હતું. તો આ ગૂગલ ડૂડલ જે 4 મે 2024 શનિવારના રોજ પ્રદર્શિત કરવામાં આવેલ, તે આપ સૌને અત્યારે સ્ક્રીન ઉપર દેખાય છે. તો આ કોના માટે હતું? તો આમાં દેખાય છે તે હતા હમીદા બાનુ, અને હમીદા બાનુના સન્માનમાં ગૂગલ દ્વારા 4 મેના રોજ આ ડૂડલ પ્રદર્શિત કરવામાં આવેલ હતું. તો હમીદા બાનુ એ એક પ્રભાવશાળી ભારતીય મહિલા કુસ્તીબાજ હતા, જેણે 1940 અને 1950ના દાયકામાં કુસ્તીની પુરુષ પ્રભુત્વશાળી દુનિયામાં પ્રવેશવા માટે તમામ અવરોધો સામે લડ્યા હતા. અને આ ડૂડલ તેમની સિદ્ધિઓને શ્રદ્ધાંજલિ આપવા માટે રાખવામાં આવેલ હતું. તથા વધુમાં હમીદા બાનુ એ ભારતના પ્રથમ પ્રોફેશનલ મહિલા કુસ્તીબાજ તરીકે પ્રખ્યાત છે, અને તેની પ્રસિદ્ધિ સુધીની તેમની સફર નોંધપાત્ર હતી. અને તેમણે તેમના જીવનમાં ઘણા બોલ્ડ પડકારોનો સમાવેશ કરેલ, અને તેનો સામનો કરવામાં શરમાતા ન હતા. તથા દરેક વ્યક્તિને તેમની વાર્તા વિશે જાણવું જોઈએ. તો વધુમાં આપણે વાત કરીએ તો ફેબ્રુઆરી 1954માં જ્યારે તે 30ના દાયકામાં હતા, ત્યારે તેમણે જાહેરાત કરી કે તેમને જે વ્યક્તિ કુસ્તીની મેચમાં હરાવશે તેમની સાથે તે લગ્ન કરશે. અને બીબીસીના એક અહેવાલ મુજબ તેમણે આ જ રીતે 2 પુરુષ સાથે ચેમ્પિયનશિપ લડી હતી, અને તેમાં એક પહેલવાન પટિયાલાના હતા અને બીજા પહેલવાન કોલકાતાના હતા. તો આ બંને પહેલવાનને તેમણે કુસ્તીબાજમાં હરાવેલ હતા. તથા વધુમાં તે ત્રીજી મેચ માટે વડોદરા પણ ગયા હતા, અને અન્ય પુરુષ કુસ્તીબાજ એક મહિલા સામે લડવાનો ઇનકાર કર્યા પછી તેમણે બાબા પહેલવાન સામે લડી, અને હમીદા બાનુએ 1 મિનિટ અને 34 સેકન્ડમાં આ ચેલેન્જ જીતી ગઈ હતી. એ નોંધવું અગત્યનું છે કે હમીદા બાનુએ એક દાયકામાં જોરદાર નામના મેળવી હતી. તથા બીબીસીના એક અહેવાલ મુજબ તેમને અલીગઢની એમેઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે. વધુમાં 1954માં હમીદા બાનુએ મુંબઈમાં વેરા ચિસ્ટિલિનને હરાવી હતી, જે રશિયાના ફિમેલ બિયર તરીકે જાણીતી હતી. તથા હમીદા બાનુનું અંગત જીવન ખૂબ જ પરેશાનીથી ભર્યું હતું, અને બાનુના કોચ સલામ પહેલવાનને તેના હાથ તોડીને તેને યુરોપ જતાં અટકાવવાનો પ્રયાસ કરેલ હતો. તથા અહેવાલો સૂચવે છે કે આ હુમલા પછી તેમને પગમાં ફ્રેક્ચર થયેલ હતું, અને આ ઘટના બાદ
તે રેસલિંગ પરથી ગાયબ થઈ ગયા હતા. તો તેમનું અંગત જીવન તો મુશ્કેલીભર્યું હતું જ, પરંતુ તેમનું પાછળનું જીવન પણ ખૂબ જ મુશ્કેલીભર્યું હતું અને તેમણે તેમના પાછળના જીવનમાં ગરીબીનો ખૂબ જ સામનો કરેલ હતો. અને કહેવાય છે કે તેઓ તેમના પાછલી સમયમાં ડેરી પ્રોડક્ટ, દૂધ પ્રોડક્ટ અને ચોકલેટ્સ તથા કૂકીઝ જેવી વસ્તુઓ વેચીને તેમનું ગુજરાન ચલાવતા હતા. તો ગૂગલ દ્વારા આ દિવસે કહેતા કે 4 મે 2024ના દિવસે તેમના જીવન અને સિદ્ધિઓની ઉજવણી કરવા માટે તેમને ડૂડલ પ્રદર્શિત કરેલ હતું. તો આપણે પણ તેમને યાદ કરીએ અને તેમની વાર્તાઓમાંથી પ્રેરણા લઈએ.